નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિક વચ્ચે મારામારી। શહેર નજીક આવેલા પોર ગામમાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન ઓટલા તોડવાની સ્થિતિ સર્જાતા વિવાદ સર્જાયો હતો। આ વિવાદમાં તાલુકા પંચાયતના ભાજપા પ્રમુખ પતિ અને તેમના પત્ની દ્વારા ઓટલો તોડવાનો વિરોધ કરનાર ફળિયાના પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા પોર ગામમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના ફળિયામાં ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન ઓટલા તોડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। આથી ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા વિવાદ ચાલી રહ્યો હતો। ગટર અને પાણીની લાઇન નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો હતો। ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ રહેતા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમારને થતાં તેઓ દોડી ગયા હતા। તે સમયે તેઓને વિરોધ કરતા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતાં મામલો તંગ બન્યો હતો। આ તંગ મામલામાં દરમિયાન રોષે ભરાયેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર, પતિ રોનક પરમાર વિરોધ કરનારા ફળિયાના લોકો સાથે મારામારી શરૂ કરી દીધી હતી। આ મારામારીના પગલે ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા અને વાયુ વેગે આ ઘટનાની જાણ ગામમાં પસરી જતા ચકચાર મચી ગઈ હતી। એ તો ઠીક મામલો વરનામા પોલીસ મથકમાં પહોંચી ગયો હતો। પોર ગામ સહિત તાલુકાના ચકચાર મચાવી દેનાર આ ઘટનાને અંગે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રોનક પરમારે જણાવ્યું હતું કે ફળિયામાં અંદાજે રૂપિયા 8 થી 10 લાખના ખર્ચે ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું હતું। આ કામગીરી દરમિયાન કામગીરીમાં અવરોધ ઊભો કરી રહેલા ફળિયાના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો, જો કે અમારે સમાધાન પણ થઈ ગયું છે અને વિવાદિત કામ પણ પૂરું થઈ ગયું છે। તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે કોઈ મોટી મેટર નથી અને કોઈ વિવાદ પણ નથી, હવે કામ પૂરું થઈ ગયું છે। પરંતુ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે છૂટા હાથની મારામારી થઈ રહી છે। એટલે કે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર અને જે લોકો આ કામનો વિરોધ કરવા અથવા તો રજૂઆત કરવા આવ્યા છે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। પરંતુ આ તો રાજકારણ છે, એકવાર ઝઘડો થઈ જાય પછી સમાધાન થાય। સમાધાન થયું કે કેમ આગળ બીજા અહેવાલમાં જલ્દી મળીશું। ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર।